તો ગુડ મોર્નિંગ. હું લગભગ 7 વાગે છૂટ્યો તો કાલ બપોરનો ગયો તો રિલાયન્સમાં હેઠ એક દી નાઇટ અને હાફ ડે વહેરો છે મેં. આ છે આપણો ડાયટથી ઓફ ડે. ચાલો જાય ઘરે. તો આજ આખો દિવસ બહુ સારો ગયો. આજ આખો દિવસ આપણે આરામ કર્યો કેમ કે મને શરદી અને ઉધરસ થઈ ગયા હતા. હજી પણ સેડા છે થોડાક. હવે સારું છે કેમ કે ઠંડુ પાણી પીવાથી થઈ ગયું હતું. વચમાં વરસાદ થયો હતો થોડાક દી પહેલાં. અને તો આજે દોસ્તો આપણે વાત કરવાના છે સ્ટ્રેચિંગ વિશે. સ્ટ્રેચિંગ એક એવી વસ્તુ છે જેનાથી ઘણા બેનિફિટ જડી શકે તમને. જો તમારા હાથ પગ કે એવી વસ્તુ જે છે એ દુખા કરતી હોય અને તમારા મસલ્સ છે એક્ટિવ જાજા રહેતા હોય તો સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે. અને સ્ટ્રેચિંગ જે છે એને તમે જો સાંજે સૂતા પહેલાં કરો તો પણ તમને એક રિલેક્સ ફીલ થાય અને નીંદર સારી આવે. અને આખો દિવસ જો તમે હાર્ડવર્ક વધારે કરતા હો તો સ્ટ્રેચિંગ જરૂર તમારે કરવું જ જોઈએ. જો સ્ટ્રેચિંગ જે છે મુખ્યત્વે તો 5 પ્રકારના હોય છે, પણ આપણે જાજે ભાઈ કામ આવતા અને યુઝમાં આવતા 2 સ્ટ્રેચિંગ છે. જેમાં પહેલું છે સ્ટેટિક સ્ટ્રેચિંગ, જેમાં મસલને આપણે રિલેક્સ કરાવી છે અને મસલ્સ જે છે એને સોરનેસ દૂર થાય. અને વર્કઆઉટ પછી જ ભાઈ આ સ્ટ્રેચિંગ કરતા હોય માણસો. અને ઘરે પણ આપણે આ સ્ટ્રેચિંગ કરીએ તો આપણે રિલેક્સ ફીલ થાય. બીજા પ્રકારનું સ્ટ્રેચિંગ જે છે ઉધરસ વધારે છે એ છે ડાયનામિક સ્ટ્રેચિંગ, જેમાં આપણે વર્કઆઉટ પહેલાં કરતા હોય ને જાજી ભાગે. તમે ઘણી ફેરો જોયું હશે કે કોઈ વ્યક્તિ જીમમાં જાય કે ઘરે હોય એ ખાલી મને તમે જોયું છે ગમે ફેરે હું લેગ સ્વિંગ કરતો હોય કે શોલ્ડર સ્વિંગ કે પછી થોડી વાર માટે મસલ્સ જે છે એને રોકવું. આ એક ડાયનામિક સ્ટ્રેચિંગની અંદર આવે, જેને કહેવાય હલકા વોર્મઅપ તરીકે પણ યુઝ થાય. હવે સ્ટ્રેચિંગ જે મેં તમને બીજા 3 પ્રકારના જે સ્ટ્રેચિંગ છે એ જાજે બાકી એથ્લેટિક મુવમેન્ટમાં જાજા આવે. અને જે છે એ સ્ટ્રેચિંગનો એટલો આપણે યુઝ ના કરી શકીએ, પણ ટ્રાય કરી શકો તમે. એ સ્ટ્રેચિંગ પણ સર્ચ કરજો. આપણે આજ કરવાના છે સ્ટેટિક સ્ટ્રેચિંગ. સ્ટેટિક સ્ટ્રેચિંગ જે છે એના ફાયદા વિશે આપણે વાત કરી તો બધેથી પહેલો ફાયદો છે દોસ્તો કે મસલ રિલેક્સ થાય, જે મેં વાત કરી. બીજું તો કે તમે ઈજાથી પણ બચી શકો. હા દોસ્તો, કેમ કે જો તમે વર્કઆઉટ ખતમ કર્યું અને પછી તમે સ્ટેટિક સ્ટ્રેચિંગ કરો તો મસલ્સ જે છે એ રિલેક્સ થઈ જાય અને બ્લડ સર્ક્યુલેશન જે છે એ પણ એમાં વધી જાય. તો આ ફાયદા છે બધા. અને સ્ટ્રેચિંગ આમે જો તમે દરરોજ કરો તો શરીર છે એ ફ્લેક્સિબલ બને. ફ્લેક્સિબિલિટી એક એવી વસ્તુ છે જે શરીરને લાંબા સમય માટે લચીલું બનાવી શકે છે.
મુખ્યત્વે આના. અને જો બીજી વાત કરીએ સ્ટ્રેચિંગની, જોઈન્ટ માટે બહુ સારી વસ્તુ છે સ્ટ્રેચિંગ. તમને જોઈન્ટનો પેન રહેતો હોય ખાસ કરીને, તો હલકા સ્ટ્રેચિંગથી શરૂઆત કરો અને એ મૂવમેન્ટને તમે ધીરે ધીરે એનો ટાઈમ વધારી શકો છો. હવે સ્ટ્રેચિંગના ટાઈમિંગની જો વાત કરીએ આપણે, તો સ્ટ્રેચિંગ હોલ્ડ કરવાના હોય. હવે એ હોલ્ડનો જે ટાઈમ છે એ 20 સેકન્ડ લગીન હોય. 20 સેકન્ડ લગીન તમે એક સ્ટ્રેચિંગ હોલ્ડ કરો તો બ્લડ સર્ક્યુલેશન જે છે એ સુધરે અને મસલ્સ જે છે એ રિલેક્સ થાય. તો હું તમને દેખાડું છું. હું જાજા સ્ટ્રેચિંગ નથી કરતો, પણ એવા સ્ટ્રેચિંગ છે જે હું નોર્મલ લાઈફમાં પણ કરતો હોઉં છું. અને સ્ટ્રેચિંગને જરૂરથી એડ કરો લાઈફમાં, કેમ કે એના ઘણા બેનિફિટ છે. તમે વર્કઆઉટ કરો કે ના કરો, સ્ટ્રેચિંગ જો ખાલી એડ કરો તો એ તમારું શરીર છે એ ફ્લેક્સિબલ બને. તો અહીંયા હું તમને થોડીક એવી મૂવમેન્ટ દેખાડું, અને બાકી જે છે તમે સર્ચ કરજો સ્ટ્રેચિંગ વિશે, તમને ઘણું જાણવા જળશે. તો લેટ મી શો ધીસ સ્ટ્રેચિંગ ફોર સ્ટેટિક સ્ટ્રેચિંગ. એક તો આ નામે એવું છે, આપણે એને રિલેક્સ ફીલ સ્ટ્રેચિંગ પણ કહી શકીએ, જેમાં રિલેક્સ થાય. તો ચાલો ટ્રાય કરી. આમ તો જે સ્ટ્રેચિંગ છે એને કરવામાં જાજો ટાઈમ પણ ના લાગે, પણ તમે 20 સેકન્ડ લગીને હોલ્ડ કરો તો એના બેનિફિટ છે એ તમને જડે. હવે આખી બોડીનું સ્ટ્રેચિંગ જો તમે કરવા ઈચ્છતા હોય તો તમારે થોડોક ટાઈમ વધારે કાઢવો પડે. પણ લેટ મી શો ધીસ કે હું આપણે ડોકીથી ચાલુ કરી ઉપર. તો ડોકી માટે જે પરફેક્ટ છે એ છે ખાલી ડોકીને આ રીતે ખંભા ઉપર ટચ કરો અને હોલ્ડ કરો. પછી તમે બીજી કોર પણ કરી શકો છો. આ રીતે 2 કોર 20 સેકન્ડ હોલ્ડ કરો, કેમ કે હું તમને દેખાડું છું ખાલી, પણ આ રીતે કરી શકાય, સિમ્પલ છે. બીજું છે શોલ્ડર માટેનું સ્ટ્રેચિંગ, કેમ કે આપણે નીચેથી ધીરે ધીરે એક બોડીના એક સ્ટ્રેચિંગ વિશે વાત કરશી. શોલ્ડર માટે જે સ્ટ્રેચિંગ છે એ તો મુખ્ય તમે ખેંચીને કરી શકો છો. આ રીતે શોલ્ડરને બસ છાતીથી લઈ અને દબાવો, થોડીક વાર ખેંચો, થોડો જોર દો હાથ માથે, 20 સેકન્ડ હોલ્ડ કરો અને પછી બીજા હાથ ઉપર. શોલ્ડર એકદમ રિલેક્સ ફીલ થઈ જાય. તો તમારે આમને તો તમે દબાવી પણ શકો છો, આમ છાતી કહો. જો હાથને આમ ના વારો, ખાલી શોલ્ડરને જ ખેંચો. બીજું છે ટ્રાયસેપ માટે, જો તમે ટ્રાયસેપની એક્સરસાઇઝ કરી હોય તો ટ્રાય કરી શકો છો. આ જે કોણી છે એને નીચે તરફ પાછળ લઈ અને બસ ખેંચવાની છે, બસ આ રીતના. બીજી કોરથી પણ તમે જોશો આમાં તમારું લેટ્સ મસલ જે છે એ પણ આરે સ્ટ્રેચ થાય ને એકદમ રિલેક્સ ફીલ થાય તમને. તમે વર્કઆઉટથી આવ્યા જ હોય તો બાયસેપ્સ માટે પણ તમે આ રીતના કરી શકો છો. બાયસેપ્સને એકદમ સ્ટ્રેટ લઈ અને હાથને થોડા પંજાને થોડુંક નીચે ઓર ખેંચી, સેમ આ જ રીતના. બીજા હાથથી પણ કરી શકો છો. ચેસ્ટ માટે જે તમે કોઈ એક વસ્તુનો સહારો લઈ અને ચેસ્ટને બેક ફોરવર્ડ ખેંચી પણ શકો. હવે કેવું છે કે ભાઈ સ્ટ્રેચિંગ અને યોગા માટે એક મેટ પણ આવે છે, તમે એ પણ લઈ શકો છો. ભાઈ આપણી પાસે ઘરે ધડકું છે, કાંઈ ન હોય તોય હાલે, અને આવી રીતના એક ધડકું પણ પાથરી શકો છો. ભાઈ સ્ટ્રેચિંગ અને યોગા તમે ડેલી કરતા હોય તો એનું એક મેટ, એનું એક એવી વસ્તુ આવે છે
યોગા મેટ જ કહેવાય, અને એ પણ તમે ખરીદી શકો છો, જે સ્ટ્રેચિંગમાં પણ કામ આવે. હવે છાતી માટે કેવું છે કે મેં તમને પહેલે કહેતા ભૂલી ગયો, છાતી આ કોઈ વસ્તુ નથી મારે, પણ હું તમને ખાલી એક એનો આઈડિયો દઈ શકું કે આ હાથ છે એને કોઈ દિવાલ કે કોઈ વસ્તુ સાથે લઈ અને પાછળની ઓર ખાલી પ્રેસ કરો, છાતીને આગળ લઈ જાઓ અને હાથને થોડુંક ખેંચો, એટલે ચેસ્ટ છે એનું સ્ટ્રેચિંગ થઈ જાય. અને મુખ્ય તમે કાંઈ ના કરી શકતા હોય તો પણ બે હાથને ખાલી ફોરવર્ડ લઈ અને રાખો, એટલે ચેસ્ટ અને બેક બંને છે એ મસ્ત સ્ટ્રેચ થાય, એકદમ રિલેક્સ પણ થઈ જાય અને મજા પણ આવી જાય ભાઈ. અને યાદ રાખો કે સ્ટ્રેચિંગ કરતાં ભાઈ શ્વાસને રોકવાની જરૂર નથી અને શ્વાસને વધારે બ્રીથ કરવાની પણ જરૂર નથી. સ્ટ્રેચિંગમાં એકદમ રિલેક્સ ફીલ થવું જોઈએ. હવે છાતીની મેં વાત કરી કે છાતીને આપણે આ રીતના કરી શકીને બેકનું પણ ભેગું થાય. પેટની જો વાત કરી તો માટે કોબ્રા પોઝ કરીને પણ આવે છે, તમે એ પણ કરી શકો છો, જે મુખ્યત્વે આપણા દંડ જેવી જ પોઝિશનમાં હોય છે. બસ આ જ રીતે નીચે જઈ અને હાથને થોડા બાજુમાં રાખી અને ઉપર ખેંચો. યાદ રાખવું તમારી કમર છે એને ના ઉપાડવા દો, ખાલી છાતીને ઉપાડો. આ તમારા કોર ઉપર આવે, સીધું જ પેટ ઉપર, અને હોલ્ડ કરો 20 સેકન્ડ માટે. ત્યારબાદ આપણે લેગની વાત કરી તો લેગ માટે જે બધીથી પેલી જે બેસિક્સ છે, લેગના જે કાફ મસલ્સ કહેવાય અને જે હેમસ્ટ્રિંગ છે એને રિલેક્સ કરે, એ માટે તમે એક લેગને ઉપર લઈ અને ઉપર દબાવી શકો છો. ખાલી કોઈ વસ્તુનો ટેકો લઈ લ્યો અને બસ આ રીતના અને રોકો. देखो વધારે નહીં ખેંચો, માપે ખેંચવાનો ભાઈ. વાવ, આ તો એકદમ તમને રિલેક્સ ફીલ કરાવી દે ભાઈ. આ સ્ટ્રેચ એવું છે ખાલી કાફ માટે નહીં, આખા લેગ માટે યુઝ કરી શકો તમે. કોર્સ છે એમાં પણ તમને ફીલ થશે, બીજી કોરથી પણ કરી શકો છો તમે. સેમ સીટ એવરી ડે. સ્ટ્રેચિંગના એવા ઘણા વેરિએશન જે તમે એડ કરી શકો, પણ મુખ્યત્વે આપણે વાત ખાલી બેસિક સ્ટ્રેચિંગની કરવાની છે કે આપણી પાસે ટાઈમ ન હોય તો બેસિક જલ્દી શું કરી શકીએ આપણે. સિમ્પલ છે, તમારી મોબિલિટીની પણ સ્ટ્રેચિંગ વધારે છે, પણ આ મોબિલિટી ડ્રીલ અલગ આવે. સિમ્પલ છે, તમારા જો હાથ પંજાને ના અડતા હોય તો એને અડાડો, જેનાથી તમારી બેક, તમારી કમર આ પણ સારું સ્ટ્રેચ થાય. કોશિશ કરવાની. નડતા હોય તો ખાલી અંગૂઠા પકડવાના, પણ અડે તો પંજા લગીને હાથ જવા દો. વીસ સેકન્ડ રોકો. બે વાર કરો તો તમને રિલેક્સ ફીલ થઈ જાય. પગના જે આ વાત કરી મેં, આપણે પહેલું સ્ટેજ લીધું હતું કોટ્સ માટે, એ પણ બહુ મસ્ત છે. અને તમે આગળ રાખી બે પંજાને પાછળ લઈ અને વધારે લીન થઈ શકો છો. અને તમારા પગની જે આગલા મસલ છે સ્કોટ્સ, એ બહુ મસ્ત સ્ટ્રેચ થાય. તો દોસ્તો, સ્ટ્રેચિંગના ઘણા વેરિએશન છે. સ્ટ્રેચિંગ એવી વસ્તુ છે, તમે કોઈ પણ મસલ્સને જો ખાલી તમે 10 થી 20 સેકન્ડ રોકો તો એમાં રિલેક્સ ફીલ થઈ જાય અને એ સ્ટ્રેચિંગમાં જ ગણવામાં આવે. તો સ્ટ્રેચિંગ કરો અને ટ્રાય કરો
કેમ કે મસલ્સ છે પર રિલેક્સ ફીલ થાય અને મજા પણ આવશે. ટ્રાય જરૂર કરજો.